આજથી તમારે મારે એમ કેમ ને દિવાળી એવું મારા ઝોપડીના ભગવાન કહે છે. લ્યો ભાઈ, તમે મને અજવણતા લઈ જતા, કાળ ક્રોધ કંટાળીને લઈ જતા, જગતથી કંટાળીને લઈ જતા. તમે એવું બોલ્યા દોઢ ના તૂટવો જુઓ, અને દોઢ તૂટે તો મને જવાબ આલવાનો. ભગવાન અમની લાજ રાખશે. જેને જેને મજૂરી કરી હશે, જેને જેને મહેનત કરી હશે, તો રબાર્યું સ્વભાવવાળો એક સમય કદાચ અન્ન દોણાનો કદાચ કાળ પડે, પાણીનો કાળ પડે, એવું વર્ષે વર્ષે અમુક એવા કાળ આવું છે, 5 વર્ષે 10 વર્ષે, પણ મારી નાતના તમારા રોજી રોટામાં કાળ નહીં પડે એવું મારા દેવના ભગવાન કહે છે. હું કૃષ્ણની માતા કહું છું. પ્રભુ હવની લાજ રાખશે. સવારે દાડો ઉગ ભુવા ઢોલ વગાડી મારું વાગતા ઢોલે વધામણું કરજે. તે મને હોડંચીની માતાને જમાડ દેજે, મને લાખણીજી દીપોને જમાડ દેજે કે અમરભાઈ જા તારું અંદરે બાદરે રહે, અને મણ નહીં પણ 2 મણ દોણા જીવડો નાખજે, અને તારા ઘરના રોમા મશાના ઘરના પગ પિયાળો વાવટા આભળે, અને સહીથી 4 ચોંચ ના લગાવી દઉં મારી ખટોળાની માતાનો સ્વભાવવાળું એવું હું ભોળપેર જલાની માતા કહું છું. આવનાર વિઘન પડદા ના ઢોકું મારી ખટોળાની માતાનો છે. હું કેવું છે બોલો કોકો માતાજી. 22-23 વર્ષે તારા બીજી જગ્યા ઉપર દીવા કર્યા. 22-23 વર્ષથી બહુ દખ વેઠ્યું, અમે બહુ હેરાન થયા, પણ હવે તું દીપો લાકડીજી મન મોટું રાખી આ દેરારું તમને વધાવવાનું અને બોલે છે એવું બનાવીને જામાં ગોળ મજા થઈ જાય પ્રભુ લાજ રાખશે. અમારી લાખો ભૂલો મારી વેળા બોલશી છે તો પડશે માનું બાર્યો ગોઠના વાળું તમને વધાવવાલો છે, વેણવાયાલો છે, પણ કદાચ રાત કરતી છે પરોડીએ હોંથોડ પિયાલો લેતી શું ને એ સમાન સમો મળતો આવતો છે. એ પાવળિયા વગાડું કાળ કરશનની રોગણી ભાઈ શું થયું એમ રે ભાઈ? વેણ થયું કે ના થયું? લે 40 શેર તોલીને બોલતી શું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે. ફોળ હોય નહીં હાલવા હોય આવતા હતા, પણ મારા દેવના ભગવાન કહેતા હશે હોય વધાવો થાય, હોળવાનીનું વેણ હોય હાલવું છે એવું ઊંટેડાની માતા બોલતી શું. પણ તારી 52 પેઢીએ ખાધ્યું નાખું વાપરું નાને 152 કનનું મારું વેણ હોય, અને હું હંથોના રબારની માતા કદાચ પણ વેળાએ ધૂણતી હશું, તો જે દાળ પિયાલો પીધો તે દાળ 152 હાલ્યા હતા, અને પરોડી 152 હાલીને જાઉં છું. અને આ મારો વધાવો હશે, અને 14 નેવનું ખટોળાની માતા કદાચ વેળાએ ધૂણતી હશું, તો પૂરમાં ના કરો તો મારી મેઘાની જવું ગોળ તમે આલ્યું મેં લઈ લીધું. આટલા વર્ષે તમે આલ્યું મેં લઈ લીધું એવું મારા દીપોના પ્રભુ કહે છે. જાઓ મારી દીકરી દીકરાને મજા ને ભાઈ. આ છેલ્લી વાત, આ દોઢ લાખણીજી રાજી હોય, આ રાજી હોય, પેલી મારા દીપોના પ્રભુ રાજી હોય, તો રબાર્યું સ્વભાવવાળું લે ભાઈ કહું ખોટું ના લગાડતા. એટલે તમારી મારી વાત વાંચી પૂરી. આ માતા મારું વેણ જેલ અને જુગ પહેલાની જોગણી ઓગણી ના કરતી હોય, અને ભગવાન વેણ લખતો હોય એવું મારા દીપભાઈના ભરભુ કહેતા હોય, તો જાઓ લે ભાઈ ફોડવાની સારું ભગવાન વેણ લસ્યું છે, સિકોતરે ઝાલ્યું હશે, તો રબાર્યું
મારા દેવના પ્રભુ એવું કહે છે, ભાઈ જેડર દેરા હારું કરો એટલે પિયાલા હાલવા પડે, જાયરો હાલવો પડે. તો જો ભૂલી જશો જાયરાની વસ્તુ એ બરોબર જ ભૂલી જશો. એ વાત પતિજી ભૂલી જશો એ બરોબર જ ભૂલી જશો. પણ હવારે હવા પર દાડો થાય તમે તારે બધા ઊંચી જજો, મારી ના નહીં. પણ ઘેર જઈને ફૂખડીની થાળી ઓય ને ઓય 3 થાળીઓ લાવી અને વધારી દેજે સભાવાળું. અને ફેર આવતું દેરારું આવે, બધો હળી મળીને બેઠો ભાઈ. ગમે ગમોના દેહ્યું, ગમે ગમોના મહેમાનો, અને બધી હોંચવેણ હોય એને વળજી પડે. એવો સમો પળ વેળા એવી મેળવું અને તારી મારી વાત પૂરી થઈ જાય. પાછી વિદેશ જઈને ઘેર આવું એટલે હું માતા બોલીશું એનો કાકડો વળાવી દેજે, હું બોલીશું એ ઢોલ વગાડી 5 રબારી તેડાઈને હું કહું વાળું કરાવી દેજે, હું કહું એ અપૈયો ભગાવી દેજે, અને હું કહું 1,000 રૂપિયાનો વ્યવહાર હાલ દેજે. એ 75 અહીંથી વળીને ઘેર જાય અને તારા ઘેર ખોટના ખાતર નાનો ખુદ મારી સભાવાળું જાઓ, મને કોઈ ખોંચો નહીં, કોઈ ખોંચો ખાયો નહીં, તમારા મારા વચ્ચે કોઈ કજ્યો નહીં. 2 મણ દોણા જીવડો નહીં દેજો. પેલી હુકડીની થાળી અત્યારે કરાવું છું એ આ કથનની, અને સવારે હુકડીની થાળી મારા વાગતા ઢોલે વધમણું લેવાનું છે. એ મારું આ કજિયા નિમિત્તનું. તમે બહુ વર્ષે હું અહીંયા આવ્યા છો એનું, અને જ્યાં હતા એનું સભાવાળું. બોલો હવે કોઈ કહેવું છે? એ કહી દીધું કશું કરવાનું નહીં. જા કશું નહીં થાય. 4 નાળીઓ લાવજે અને 4 થાળી કરી દેજે. પેલો 2 પેલો 2. જ્યાં 100 વર્ષે મને કોઈ ખોચો નહીં, કોઈ તકલીફ નહીં, ખીલી ખટકો નહીં, ચબડકું નહીં. પાછળ વાંઘો છે એ વાંઘોમાં કદાચ તને નાગ સપનામાં આવતો હશે, પળાવા વેળા થાય, સમો થાય અને લેખ વધી અને ઘેર ના લાવું તો મારું 72 પેઢીનું વેણ છે. એવું કાળા કરશનની માતા કહું છું. લે ભાઈ હવની જ્યાં થા, મારી સભાને મજા, મારી દીકરી દીકરાને મજા, મારી કુવાસીને મજા, હગાને મજા, વાલેસને મજા, પાછળનું બાળ ખાટલે હેકતું છે ને મજા. ફળ આવશે એટલે મારો દીપોનો પિયાલો થાહ, મારો દીપોનો ચોરલો થાહ, મારો દીપોનું ડેરારું થાહ. રોમા મશાની માતા એવું હું દીપો રોમાની છે એવું નામ ના રાખું, મારું કાળા કરશનની માતાનું બેન છે. હીરાભાઈને મજા. સભાવાળું આ આખી રાત ના બેહ, આ આખી રાત બેહ નહીં. થાક સ સતાય, ઉજાગરો સ સતાય. સભાવાળું આ બધું ઘર 11 વાગે 12 વાગવાનો ટાઈમ થાય એટલે હુઈ જવા ને વેરાઈ જવા ભાઈ. સભાવાળું પણ બધી હોજવેણ બેહી દી છે તો રબાર્યું. આ તો કદાચ ઓઠું છે ગેમરભાઈ, 2 ગેમર ને કહું છું. ગેમર હાલ, ગેમર હરતર. કદાચ પેલો તો વગડો છે, સ્વર્ગ છે, લીલોતરી છે, શેતર છે, અને હા લીલી હરિયાળી છે. એ કદાચ નહીં બેઠો, હું મારી જૂની ગળથળમાં બેઠો હશે. તો જાઉં રંજે હવાઈ મજા મજા મજા. ગોગોના ઘેર ખાધું ખૂટશે નહીં, વાપરું નેટશે નહીં. મારી ઈશ્વરની હોજવેન, સગનની હોજવેન, મારા ભુવાને, મારા મોઢોને કોઈ દાડો માથું નહીં ચડ્યું. મારા લાખણીજીના ભગવાન કહે છે પોણીના ઢાળે ઉતરી જા, કજ્યો મટી જા. ભાઈ છે, ભોવડ છે, ચાલવાનું મને લાખણીજીને નહીં ચાલવાનું, તમારે નહીં ચાલવાનું. પણ સમય આવશે સભાવાળું એટલે સારો મારક થાહ. ચેહુરભાઈ જો મારા દીપોના પ્રભુ કહે છે. ઊંઘમો કગરો, જાગતો કગરો એ તો બરોબર,
ભર નિંદરમાં ઊંઘમાં કગરો અને સવારે કોદાળો વાટ જોવા આવ્યું તો મારી ખટોણાની માતાનું વેણ છે તું જેડાર એસપી થઈ એટલે મારું મન ઘેર આવે. જા માં તારી ઈચ્છા તારી આ લાખણીચીનું દેરાહરું ભાઈઓનું, આ લાખણીચીનું દેરાહરું ભાઈઓનું પણ 10 વર્ષ પહેલાં બોલીશું કે જેડાર એક દાડો મને રમેલ હાલવાની, ચાણા હાલવાની, એસપી થઈને સિક્કો લગાવીને ઘેર આવો અને એ સ્ટાર ઇનોવા વાયકણ આવે તે દાડ મારું મન ઘેર આવો. 6 મહિને આવો કે 12 મહિને આવો તે દાડ મારા આગવી રમેલ તમારી લેવાની છે. આ મારો કોલ બોધેલો છે, હું કઈ ના સભાવાળું લે અરજીભાઈ, આ મારા છોકરોએ મજૂરી કરીએ છે એને મજા. કુંવાશીઓ નહીં ખાતી માં કુંવાશીઓ નહીં ખાતો તે મારા ઘેરથી ટિફિન મોકલાવું. મારી હોળે કળા રજા મંજુ મંજુ મારો દીપોની લાખણીજની મારી વિહેતની તને હોળે કળા રજા આ પરસાદ ખાઈ તારા છોકરાનો કોઈ થાય, તારી દીકરીનો કોઈ થાય એની જવાબદારી મારી ખટોળાની માતાની છબાવાળું. પરસાદ લેવાની, પરસાદ ખાવાની, ધરોધર ખાવાની મારી રજા. જો અરજીભાઈ, હીરાભાઈ, એ આ વેમ હાથથી કાઢ નાખજો. એક રજૂઆત એવી છે માં કે અત્યાર સુધી જે કંઈ થયું ને એ બધું મેં જાતે કર્યું છે. હવે ભાઈઓની ઈચ્છા છે કે આમાં ખર્ચો આલો છે જે મેં ભૂતકાળમાં કર્યો છે, મારે લેવો નહીં. એક, માતા કે મારે બે, લેવો છે, બાકી મારે લેવો નહીં. 3, 4 ઈ તો બરોબર છે, બાકી મારે લેવો નહીં. મને ગમશે મેં હરખથી હું ભરાઈ રહ્યો તો હું આખા ઘરને ભરાવું ના એટલા માટે મેં નહીં લીધો. પણ અમૃતભાઈની છેલ્લી ઈચ્છા છે. સિગરેટ પી દો. લેવી છે, લેવો છે. આ મારી પોતની કલમ. જો આજથી આખા ઘરને છોડી દીધું. જા, જા. જા તારો મારો લાખમણ કજ્યો હતો, તારા ભાઈઓને મારા લાખમણ ઝેર હતું. હા બરોબર. આજથી તમારે મારે એમ કેમ ને દિવાળી એવું મારા ઝોપડીના ભગવાન કહે છે. લ્યો ભાઈ, તમે મને અજવણતા લઈ જતા, હા માં, કાળ ક્રોધ કંટાળીને લઈ જતા, જગતથી કંટાળીને લઈ જતા. હા માં. એક બાજુ તમે કલાકાર છો અને એક બાજુ તમે ભૂવા છો, પણ દોઢ તૂટાઈનું મને જવાબ આલવાનો હા માં. અને મારા પેટમાં 2 વાત પડી છે એનું મને રિઝલ્ટ આલવાનું ને કહેવાનું ખુશ છે. અને મારા ઘેર બાયણું ઉમરો ઘર જોયું નહીં, મારો દેશ તમે જોયો નહીં, મારો શ્યામાળો જોયો નહીં, એની વાત તમે મને કરો તો જ તમારી મારા બાધા લેવી છે, નક લેવી નહીં. એ બધું લોક મારીને આવીને 24-48 કલાકમાં રિઝલ્ટ ઘેર આલીને આવી આઈ માં. તેદારનો તમારો મારો હંગાત છે, તેદારનો તમારો મારો લેખ છે. પછી એવું બોલી કે હું રૂપિયા આયે મને ખબર નહીં, પણ હું તમારા ઘેર આયે જેડા ન મળે તમને મળે પણ તમે મને ઓળખશો નહીં. સભાવાળો હવારની નાગણી થઈને બેગમાં બેઠી, એ બેગ છોકરો આખો દાડો સ્કૂલમાં લઈને ફર્યો, એને 1000 વખત હાથ નાસ્યો કે 500 વખત હાથ નાસ્યો, એની એ બેગ લઈને પાછો ઘેર આવ્યો, એ ફ્લેટમાં પાછો ઉપર ચડ્યો, એની મમ્મીની ને બેગ આલી, એ બેગ પાછી ખોલી એની મા દીકરાનો ઝઘડો થયો, બેટા આ બધી ગેમો મને ગમતી નહીં, તારા ભણવાનું કર, ગેમ ના રમે. એ બેગમાં હાથ નાખ્યો અને આવડી નાગણી બળ દઈને બહાર ને હારી. એ નાગણી પાછી અમને વિડીયો ઉતારીને મને મોકલ્યો, કીધું તું કે હું જે વેચાય પણ તમને ખબર પડશે. જો મારે તમારા છોકરાને તમને કોઈ કરવું હોત તો 12 કલાક તમારે ભેગી ના રહ્યો. બોલો હવે જિંદગી તું માગ. ભેગી રહેજે માં અને લાજ રાખજે. એ મારા હાલ દેવા. સાચવજે માં. તું ગોગોળ માગે નહીં, તારી હોજવેણ જે માગે. પણ તું મન મોટું રાખ. મારા 2 ભાઈઓની 2 ડોહોની વસ્તી જે માગે મારા પૂરું કરી આલવાનું. એવું મારા દેવના ભગવાન કહે છે. ફળ આવશે, વેળા આવશે, સમય આવશે. જા દાડો જાહ, આ રાતના ઘેર જાહ, દાડો દાડાના ઘેર જાહ. પણ સવારના 7 વાગે અને તમને અત્યારથી ખોળો ખંચરી લઉં હીરાભાઈ. ચબરકું તમને નહીં થાય, મોથું નહીં ચડે, મારા દેવ નિમિત્તનો તમને કડવો કોંટો નહીં વાગ્યો, મારા લાખણીચીના ભગવાન કહે છે. તમારો મારો ઝઘડો મટી ગયો, તમારી મારી વાત મટી ગઈ,
આ જે હાલે એ જેડરને મારી રજા લઈ લેવાની. આ મારી પોતની કલમ. હા જે હાલે અને એમને જે હાલવું. આપણે હું કહેતી જે હવા રૂપિયા 5 ભાઈઓને જે વેચીને હાલવું હોય માં તારા વેણમાં બંધાયો તો કે જે કરવું એકલો કરું, ભાઈ જે કરવું એ મારી તમને મારી રજા. બસ. આ મારી પોતની કલમ સભા વચ્ચે હાલું છું કે મારી લાખણીજી રાજી ભટ્યા, ચેહરભાઈ રાજી, સધી રાજી, શિકોતર રાજી, વિહત મેળડી રાજી, મારા દીપોના ભગવાન રાજી. સભાવાળું ઘરના ખૂણા વાત નહીં જાઓ ભાઈ. ખીરી ખટકો નહીં થાય એટલે મારી આખી સભાને મજા. પણ હવારે આ વસ્તી બધી વેરાઈ જાય એટલે મારી 4 થાળી 4 નાળિયેર કરી જાજો. મારી હોળેકળા રજા, મારા દેવના ભગવાન રાજી, હું ખટોણાની માતા રાજી. આ ધૂન મેળાવત તમે મને દેરા હરવા આલીને મેં લઈ લીધું. મેં મારો પછેડો લાખણીચીનો હોનાનો પણ હવારે મારું વધમણું મટી જાય, જીવણ દોણા નહીં દો તમારો મારો કજ્યો પૂરું. લે ભાઈ પાણી હાલ દો. હા હા મંજૂર. હવે ભાઈ એટલા નો આપજો, તમારા ઘરના તો નાખવા. વાહ વાહ આ તો અમારી વાત છે. બોલો લાખણીચી માતનો જય, દીપો માત કી જય, ઘોઘા મહારાજનો જય. નમો પાર્વતી પતે, હર હર મહાદેવ. હર હર